આવતીકાલથી શરૂ થનારા ચોમાસુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે બોલાવી સર્વદળીય બેઠક ચાલુ. ગૃહની કાર્યવાહીને સુચારુ રૂપથી ચલાવવા પર થશે ચર્ચા. 21 ઓગસ્ટ સુધી ચાલશે ચોમાસુ સત્ર. ભારતને મેલેરિયા નાબૂદ કરવામાં મળી મોટી સફળતા. દેશમાં તૈયાર કરાઈ પ્રથમ સ્વદેશી રસી. રસીને હાલ એડફલ્સી વેક્સ નામ અપાયું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, વિશ્વની કોઈ પણ તાકાત ભારતને ન આપે નિર્દેશ. ભારત પોતાના નિર્ણયો પોતે જ લે છે. ભારતીય સંરક્ષણ સંપદા સેવાના 2024ના અધિકારી પ્રશિક્ષકોને કર્યું સંબોધન. ભારત અને યુરોપના 4 દેશો વચ્ચે મુક્ત વેપાર સમજૂતી 1 ઓક્ટોબરથી થશે લાગુ. ભારતમાં 10 લાખ લોકોને સીધો રોજગાર મળવાની આશા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે દેશના હિતને સર્વોપરી ગણાવ્યું. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ. મુખ્યમંત્રીએ આપી શુભેચ્છા. સંગઠનનું મજબૂત માળખું. પેજ સમિતિમાં માઇક્રો મેનેજમેન્ટમાં પાટીલની રહી ખાસ ભૂમિકા. ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ અભિયાનને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ. વારાણસીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ખેલ રાજ્યમંત્રીએ અભિયાનનું કર્યું નેતૃત્વ. અતિ ભારે વરસાદને કારણે અજમેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. ઉત્તર પ્રદેશમાં ગંગા નદીનું જળસ્તર વધતા લોકોની મુશ્કેલીઓ વધી. આગામી 3 દિવસ ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભારે વરસાદની શક્યતા. અને રાજ્યમાં સરેરાશ 52.46% વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 4.45 ઇંચ, તો રાજ્યના કુલ 206 ડેમ પૈકી 26 ડેમ સંપૂર્ણ છલોછલ. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી.